દિવસની શરૂઆત માત્ર સૂર્યના કિરણોથી જ નથી થતી, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવથી પણ થાય છે. અને આ ભાવ છે એવા કે મોટા ભાગના લોકોના ખિસ્સા પર સીધી રીતે અસર કરતા હોય છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરતી હોય છે અને તેને જાહેર કરતી હોય છે. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડ ઓઇલના ભાવ હોય છે કે પછી ડોલરની સામે રૂપિયાના ભાવમાં જે વધઘટ થતી હોય છે, તેના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. અને આ ભાવ સીધી રીતે દરેક વ્યક્તિને અસર કરતા હોય છે. એટલે તેની રોજે રોજની અપડેટ અને તેના ભાવમાં થતા રોજે રોજના વધઘટ પર નજર રાખવી પણ એટલી જરૂરી છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવ શું છે તેના ઉપર એક નજર કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 49 પૈસા પ્રતિ લીટર છે. તેની સામે ડીઝલનો ભાવ 90 રૂપિયા 17 પૈસા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96 રૂપિયા 10 પૈસા અને ડીઝલનો ભાવ 91 રૂપિયા 78 પૈસા છે. જામનગરમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 50 પૈસા અને ડીઝલ 90 રૂપિયા 18 પૈસા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 27 પૈસા અને ડીઝલનો ભાવ 89 રૂપિયા 96 પૈસા છે. તો સુરતમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 37 પૈસા અને ડીઝલનો ભાવ 90 રૂપિયા 6 પૈસા છે. તો વડોદરામાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 11 પૈસા અને ડીઝલનો ભાવ 89 રૂપિયા 78 પૈસા છે. તો આવી જ રીતે રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવની અપડેટ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.